ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ કર્યો। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પાણીની સમસ્યાને લઈને એનએસયુઆઈએ વિરોધ કર્યો। એનએસયુઆઈના કાર્યકરોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી બંધ રહેતા હોવાના આરોપ સાથે 500થી વધુ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો। એનએસયુઆઈએ 24 કલાક પાણીની માંગ કરી। વિદ્યાર્થીઓને પાણી ન મળવા અંગે કુલપતિએ લૂલો બચાવ કર્યો। કુલપતિએ કહ્યું કે વર્ષોથી યુનિવર્સિટી કેમ્પસમાં રાત્રે 9થી સવારના 6 પાણી આવતું નથી। નવી પાણીની ટાંકી માટે એમસીમાં જાણ કરી દેવાઈ છે। આ ઉપરાંત સોલાર વોટર ગીઝર માટે સરકારમાં ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગીઝર ન રાખવા દેવા બાબતે કુલપતિએ કહ્યું કે અમે ફી વધારવા ન માંગતા હોવાથી ગીઝર રાખવા દેતા નથી। પાણીની સમસ્યાને લઈને કહ્યું કે ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે। આખો કેમ્પસમાં જ આખી રાત પાણી બંધ હોય છે, કારણ કે મ્યુનિસિપાલિટીની જે પાણીની વ્યવસ્થા છે એ પ્રમાણે જે અમે ટંકીમાં રાખતા હોઈએ એ ટંકી નાની છે અને બીજી ટંકીને ઓલરેડી પરમિશન લઈ લીધી છે અને બીજી ટંકી અંડર કન્સ્ટ્રક્શન છે, એટલે ત્યાં સુધી થોડી અમુક વ્યવસ્થાઓ જાળવી પડે છે અને એ બધાના માટે છે। હવે એ લોકો પોતપોતાના ગીઝર લઈને અંદર ફિટ કરાવવા માંગતા હતા, જે અમે ના પાડી, કારણ કે એના માટે જુદો મીટરની વ્યવસ્થા કરવી પડે, નહીં તો ફી વધારવી પડે। અમુક સુવિધાઓને આગળ ફી અમે વધારવા માંગતા નથી।